વાઘોડિયાના કંદા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ 2025 કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વિરેન્દ્રસિંહ બાપુ અને વાઘોડિયા એપીએમસીના ઉપપ્રમુખ જગદીશભાઈ અને આઈસીડીએસના સુપરવાઇઝર મોનિસાબેન તેમજ ગામના સરપંચ આઈસીડીએસ નિમિટા સેજાના 22 બહેનો અને 120થી વધુ લાભાર્થીઓને આંગણવાડી તેમજ શાળાના બાળકો અને શિક્ષકો હાજર હતા। પોષણ ઉત્સવ 2025 અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ અન્નમાંથી બનતી વિવિધ વાનગીની સ્પર્ધા રાખવામાં આવી હતી। મિલેટ્સમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ કાર્યક્રમમાં મૂકવામાં આવી હતી। વાનગી સ્પર્ધામાં ભાગ લેનારથી વિજેતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। આજરોજ ખંધા પ્રાથમિક શાળામાં આઈસીડીએસ શાખાનો નિમેટા સેજાનો 8/9/2025 રોજ પોષણ ઉત્સવ અને પોષણ માહની ઉજવણી રાખવામાં આવેલ છે। જેમાં પોષણ માહની ઉજવણી અંતર્ગત આપણે લાભાર્થીઓને પોષણ વિશે જાગૃત કરવાના છે। તેમજ પોષણ ઉત્સવની જે આપણી જે એનો હેતુ છે કે લાભાર્થીઓ સુધી જે મિલેટ્સ છે એટલે બાજરી, જુવાર, રાગી, રાજગરો આ બધું વિસરાઈ ગયું છે। તો તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવેલી છે, જેમાં આપણે આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓએ ભાગ લીધો છે। તેમજ આપણે જે THR જે આઈસીડીએસ માંથી ટેક હોમ રેશન આપવામાં આવે છે એમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવીને આપણે ખાઈ શકીએ છીએ। એનું પણ આજે નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ લાભાર્થીઓનું સ્પર્ધા થશે। તેમાંથી જે 1, 2, 3 નંબર આવશે તેમને ઇનામ અને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવશે। આજના આંગણવાડી વાનગીઓ હરીફાઈ પ્રોગ્રામ નિમિત્તે અહીં ખંધા પ્રાથમિક શાળામાં આજે આ કાર્યક્રમમાં જે મિલેટ્સ અને રાગી અને વાનગીઓનો ઉપયોગ કરી અને નાના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે એ માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। દરેક બહેનો અલગ અલગ વાનગીઓ બનાવી લાવી છે અને એ નંબર વાઇઝ એમને પ્રોત્સાહન માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે અને એક ગિફ્ટ આપવાની છે। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ છે કે નાના બાળકો એકદમ પૌષ્ટિક આહાર લઈ અને મજબૂત બાંધો બને અને સારી રીતે ભણી અને આગળ ગામનું નામ રોશન કરે।